હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા સુન 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 મોન સુન એટલે વરસાદ. ભાઈ તું રહેવા દે મને, હવે વરસાદ વિશે વાત ના કરીશ. ઇન્દ્રદેવ શું કામ આટલા પ્રસન્ન થયા કરે છે મને ખબર જ નહીં પડતી. આ વરસાદ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ જોયો? ના, કેમ? થાળીમાં પાપડના ટુકડા પડ્યા હોય ને એમ રસ્તામાં ડામરના ચોસલા પડ્યા છે. શું વાત કરો છો? ખબર નહીં કઈ જાણે પેલી જાપાનીઝ ટેકનોલોજી હું વાપરી ખબર નહીં, પણ આવો ને આવો જો વરસાદ ચાલશે ને તો રોડમાંથી ડામર, કપચી, સળિયા, માટીની સાથે સાથે કોક 1000 વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો પણ નીકળવા માંડશે. હશે શું તું? ના એટલે મને લાસ્ટ વીક તો કેવો પડ્યો વરસાદ. એટલે મારા તો નસીબ આડા ગુજરાતના વેનિસમાં ફસાયેલો. ગુજરાતનું વેનિસ એટલે? વ પરથી વેનિસ ને વ પરથી વડોદરા લા, હરખું જ હતું બધું. શહેરમાં આખા શહેરમાં પાણી જ પાણી લા. હા, મેં જોયા હતા ને વિડીયો. 4 દિવસ લાઇટો નહીં, ઘરમાં 2 ફૂટ પાણી. અરે બાપરે. કોરોના વખતે કેવું હોમ ક્વોરન્ટાઇન હતા ને, હા સેમ આમાં એવું જ હતું. અચ્છા. કોરોનામાં કેવું બહાર જઈએ તો કોરોના થાય, હા. વડોદરામાં તો ઘરમાં રહીએ તોય કોરોના થાય. ઘરમાં રહીએ તો કોરોના થાય એટલે? કોરોના થાય એમ, ભીનો ને ભીનો જ રહે એમ માણસ. અચ્છા, એ રીતે. કમરથી પાણી લા. અચ્છા, એટલે હવે ખુશી ખુશી તો એવું ક્યારે બોલવાનું રહ્યું જ નથી કે મોનસૂન મોનસૂન મોનસૂન. અરે કિસી કે ના માન ને કિસી કી ના સુન, એનું નામ જ મોનસૂન. તું ગીત વગાડે પછી તને કહું આખું. હું ગુજરાતના વેનિસ વિશે તને કહું. અચ્છા, સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. રેડિયો સિટી વેલકમ બેક. તો દોસ્તો, કાકા અત્યારે ગુજરાતના વેનિસ વિશે વાત કરે છે, એટલે કન્ફ્યુઝ ના થતા. ગુજરાતનું વેનિસ એટલે વડોદરા, કેમ કે શહેરમાં પાણી જ પાણી હતું અને કાકા ત્યાં અટવાયેલા. 2 ફૂટ ઘરમાં પાણી, લાઇટો નહીં. એ તો ઠીક લા, ખાવા પીવાનો સામાન ઘરમાં નહીં બોલ. અરે બાપરે. ગેસ નહીં ને અમુક તો સંસ્થાના માણસો બોટ લઈને ફૂડ પેકેટ આપવા આવે. અચ્છા. સંસ્થાના માણસો, સરકારી નહીં. અચ્છા, હા સમજી ગયો. બાવા જેવી જિંદગી થઈ ગઈ લે. કેમ બાવા છે એટલે? ના કમાવાની ચિંતા, ના ભેગું કરવાની ચિંતા. કટોરામાં જે મળે તે ખાઈને ગુફામાં પડ્યા રહેવાનું. બાપરે. એમાં પાછા 15 ફૂટના મગર ફરતા હતા. હા યાર, એ તો બહુ બધું મેં તો જોયું છે. વડોદરા અને મગરને જબરું લેણું છે. પણ ખરેખર તને કહું, વડોદરાને સાંસ્કૃતિક નગરી કહે છે ને, ખોટું નહીં. કેમ? અરે અત્યારે તું જો, બહેનો જમવાનું બનાવતી વખતે ગાય કૂતરાની સાથે સાથે મગરની રોટલી પણ કાઢે છે. હે? તું હશે યાર. એટલે કેમ કે ગાય કૂતરાની જેમ મગર પણ ગલીમાં આવતું પ્રાણી થઈ ગયું. એટલા કેવું પાણી પણ યાર, બાપ રે બાપ, ઉતરે જ નહીં. હા, મેં જોયા હતા વિડીયો બધા. સ્ટેશન પાસે તો એક ભાઈ છે ને, ભર પાણીમાં ઉભો હતો. હા તો સામેના બિલ્ડિંગમાંથી કોઈએ બૂમ પાડી હા કે ભાઈ ઓ, તું બસની રાહ ના જોઈશ, આટલા પાણીમાં નહીં આવે. હા. તો પેલો કે મને ખબર છે, હું પોતે બસ ઉપર જ ઉભો છું. જુઓ, અલા, એ પોતે ડ્રાઈવર હતો લા. એટલું બધું પાણી એમ? તો આ સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. રેડિયો સિટી. વેલકમ બેક. તો મિત્રો, કાકા અત્યારે ગુજરાતના વેનિસ વિશે વાત કરે છે. ગુજરાતનું વેનિસ એટલે વડોદરા, કેમ કે પાણી જ પાણી હતું અને કાકા ત્યાં અટવાયા હતા. લાઇટો નહીં, ઘરમાં 2 ફૂટ પાણી, મગરનો ખોફ. તારે અને આમાં નુકસાન પણ બહુ થયું હશે નહીં કાકા? અલા ફર્નિચર ખલાસ, પેટી પલંગની અંદર પેલા બધા સામાન ખલાસ, ફ્રીજ ઉડી ગયું, પાણીની મોટર બળી ગઈ, 4 વ્હીલરની અંદર ગિયર સુધી પાણી હતું લા. અરે બાપરે. અને પાણી ઉતર્યા પછી 2 થી 3 ઇંચ જેટલો તો ઘરમાં કાદવ. અરે બાપરે. અમારે એક ડોક્ટરનું તો ટીવી ઉડી ગયેલું ઘરમાં. ઓહો, એટલું બધું પાણી? હા, તે માણસ બોલાયો તો રિપેરિંગ કરવાના 5000 લીધા. હે? ડોક્ટર કે તમારી ફીસ તો અમારા કરતા પણ વધારે. તો પેલો મિકેનિક કે સાહેબ તમે ડોક્ટર જો, તમારે માણસનું બોડી રિપેર કરવાનું આવે જે એકનું એક જ હોય. અચ્છા. અમારા ટીવીમાં દર વર્ષે નવો મોડેલ આવે કે એનું રિપેરિંગ સહેલું નહીં હોતું. આવું બોલી 5000 લઈ ગયો લા. શું કરીશું? આ તો અંબાલાલભાઈ એવું કહે છે કે નવરાત્રીમાં પણ બહુ વરસાદ પડશે, કે પાસ ના લેતા એવું કહે છે. એક બાજુ અંબાલાલ ને એક બાજુ અંબા માતા, શું કરવાનું? ખબર નહીં. ના રમીશુલા ગરબા. એવું? વરસાદ પડ્યો ને જો પછી લેંગા જબ્બાન ચણિયા ચોળીનો કલર જવાનું ચાલુ થયું તો ધૂળેટી ઉજવી કાઢીશું એમ. બધા સમજ્યા? બરાબર.
રમીશું બસ મોટિવેટ કરતું. એમ નહીં, પણ હજુ તો બંગાળની ખાડીમાં પણ કંઈક તોફાન આવે છે. અરબ સાગરને પણ ઇફેક્ટ થશે, અને અરબ સાગરને ઇફેક્ટ થશે એટલે પછી ગુજરાતને થશે. હા યાર, આ અરબ સાગરને પણ કોઈક સારા સાયકેટ્રિસ્ટને બતાવો યાર. એટલે શું વાત કરો છો? આ ખરેખર આ અરબ સાગરને છે ને મનોચિકિત્સકને બતાડવાની જરૂર છે. કેમ? કોઈ પણ ઋતુમાં ડિપ્રેશનમાં આવી જાય એટલે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા લે હેલો. અલા વેનિલ કેવું છે બેટા? હા પણ તે અલા તું ફોન કેમ નહીં ઉપાડતો? મમ્મી મારવા ખરો? તને ટીચરે પણ માર્યો ને હમણાં? હા, બહુ માર્યો. કેમ એવું થયું? મારા ટીચર મને એવું કે હા માછલી હોય ને માછલી હા એ બોલતી કેમ નથી? માછલી બોલતી કેમ નહીં? ઓ સવાલ ટીચરો કરે. ખબર નહીં. તો ત્યાં હું કીધું? મેં તો કીધું તમે પોતે મોઢું પાણીમાં નાખીને જુઓ અને કશું બોલી જુઓ, તમારાથી અવાજ નીકળે છે. હા. શું? પછી તો બહુ માર્યો મને. અરે રે, તો પપ્પાએ કેમ માર્યો? એટલે પપ્પાએ પણ માર્યો? મારે આમ બહુ માર ખાય છે. એ તો તમને ખબર છે ને, હું પપ્પાએ માથા ઉપર ચોટલી રાખી છે. આયા તા બાપને બહુ ફેશન નું છે. શું કર્યું છે? એને છે ને વાળ લંબાયા છે ને બાપાએ, અને આમ અહીંયા કઈ પોની વાળે છે, અચ્છા, કાનમાં બાલી પહેરે છે. એવું કરે? એટલે પછી છે ને મેં પપ્પાને દીદી 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 એવું કહેવાનું ચાલુ કર્યું. બાપને દીદી કહેવાય તો મારે છે પછી. એટલે એવું બધું છે. તો મમ્મીએ કેમ માર્યો અત્યારે? અરે તો હું રસોડામાં પોતું કરતો હતો. તે બેટા આ તો સારી વાત છે, એમાં કે મમ્મીએ માર્યો. ના, મમ્મીને ખબર પડી ગઈ. હમ એકચ્યુઅલી દૂધની તપેલી ઢોળી હતી ને એટલે હું પોતું કરતો હતો. આ ખરો જલા. હારું તું હમણાં શાંતિ માર ખા, સાંજે મળું. અચ્છું? હા, માર ખાયા જ કર તું, મૂકી દે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ યુટ્યુબ પર સોનુ@6394 નો સવાલ છે. હા એ છે ને લિવ ઇન રિલેશનશિપમાં છે એમ. કે મારી ગર્લફ્રેન્ડના કે એક્સપેક્ટેશન પૂરા જ નથી થતા, કે હું પૂરા કરીને પોતે પૂરો થઈ ગયો છું, પણ આ ક્યારે પૂરું થશે? એટલે હું એક્સપેક્ટેશન કે રિલેશનશિપ? એક્સપેક્ટેશન ક્યારે પૂરું થશે એમ. ભાઈ તારે લગ્ન કરવા જ કે નહીં પહેલા નક્કી કરે એમ. કેમ? એમને આ રિલેશનશિપમાં અત્યારે જે પ્રમાણે બધું ચાલે છે બરાબર જ છે, આવું જોઈએ. અચ્છા. આમાં કેવું, છોકરી નાની હોય ને હા, તો એને પેલી બાર્બી ડોલ જોઈએ, કરેક્ટ છોકરા નાના હોય તો એને મોટી ગાડીઓ જોઈએ. કરેક્ટ. મોટા થયા પછી તું જો, છોકરીઓને મોટી ગાડીઓ જોઈએ અને છોકરાઓને બાર્બી ડોલ જોઈએ. સાચી વાત કે નહીં? બરાબર. એટલે ભાઈ તું આને ગાડીઓ અપાય ભાઈ. એક્સપેક્ટેશન પૂરા થાય જ નહીં. અત્યારના જનરેશનમાં કેવું છે, હા છોકરી રાધા બનીને કૃષ્ણના પ્રેમમાં ભટકી શકે છે, હા પણ માતા સીતા બનીને રામ સાથે વનમાં રહેવું નથી ગમતું. હા, ક્યાં વાત હે. આમાં કશું ક્યાં બાતે વાળું નતું. એટલે સિચ્યુએશન ખરાબ કહેવાય, પણ તમારી વાત બહુ સરસ. પણ કાકા, લિવ ઇન રિલેશનશિપમાં ચલો માણસ કોઈ હોય તો કેટલું બધું શીખી શકે કે ભાઈ ચલો લગ્ન પછી આવું થશે. વી શુડ બી રેડી ને. ના શીખાયેલા. કેમ? હવે તું ચામાં આટલો મોટો સાકરનો ટુકડો નાખી દે તો ચા ગળી થઈ જાય? ના, એ તો સાકર ઓગળે ત્યારે થાય. કરેક્ટ. બસ આ જ ડિફરન્સ છે, સાથે રહેવાનો ને સાથે જીવવાનો. ક્યાં વાત હે. જીવ પડેલા આ તો બધા સાથે રહેવાની વાતો છે. હડા તું ગીત વગર આખું સિરિયસ થઈ ગયું. હા, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, એક બીજો પ્રશ્ન લઈ લઉં છું યુટ્યુબ પરથી. હા આરુષ 2006 એવું કહે છે હા કે માય ડેડી ડઝન્ટ અલાઉ મી ટુ ગો એનીવેર આઉટ ઓફ સિટી ટુ સ્ટડી. એટલે બહાર કશે ભણવા માટે મોકલતા નથી, પણ એટલે કદાચ એવું હોય આરુષ કે પપ્પા તારા માટે પોઝેસિવ હોય બેટા, કે ભાઈ દૂર ના થઈ જાય છોકરો. પણ એ ખોટું નહીં. કેમ? તમે છોકરાઓને મૂડી તરીકે જુઓ છો. એવું નહીં, પણ એવું એક્સપેક્ટેશન તો હોય ને મા બાપની. અલા પક્ષીઓ ક્યારે પોતાના બચ્ચાઓના ભવિષ્ય માટે માળા નથી બનાવતા, એમને ખાલી ઉડતા જ શીખવાડે. હા, એ ખરું. તો યાર તમારું કામ પૂરું થઈ, આ બધું છોડી દેવાનું. તમે બહાર વિદેશમાં જો, શું
આ અમેરિકામાં 16 વર્ષ પછી છોકરાઓ મા બાપથી જુદા રહે છે હા તો કેટલું બધું જાતે શીખી જાય છે. તું જો ઘર કામ કરતા હોય, ખાવાનું બનાવતા શીખી જાય છે. યસ. અહીંયા જો તો 20 વર્ષના છોકરાને કુકરનું ઢાંકણું ફિટ કરતા નહીં આવડતું. પણ એમની આ સ્ટડી માટે આ છોકરો જવા માંગે તો હોસ્ટેલમાં તો હોસ્ટેલ મજા આવે. હા, હોસ્ટેલમાં શીખાય તમારાથી. આ જ ને. હોસ્ટેલમાં તમને 10,000 જો ઘરેથી મોકલ્યા હોય ને હા તો પહેલા 4 દિવસમાં તો 9,000 વાપરી નાખ્યા. બાકીના 26 દિવસ 1,000 રૂપિયામાં કઈ રીતે ચલાવવું એ હોસ્ટેલ તમને શીખવાડ દે. એટલે આ છોકરાને થોડું શીખવા મોકલો કશું, એને બધું સિટીમાં ના રાખશો યાર. ના બરાબર છે. પેરેન્ટ્સ સાંભળતા હોય તો પ્લીઝ સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા, ઉભા રહે. હેલો. જીજુ, મારા જીવનનો શું હેતુ છે? એટલે કેમ એકદમ નંખાઈ ગયો? એકદમ. હે, હેલો. જીજુ, મને કહી દો, મારા જીવનનો હેતુ શું છે? જીવવાનું, ખાવા પીવાનું અને ગુજરી જવાનું. તો મારે આટલું જ કરવાનું? જીવનમાં કંઈક બધું કરવાનું નહીં? એટલે ગરગડો થયો તું. પણ જીજુ, કંટાળ્યો યાર, કશું મળતું નહીં હવે જીવનમાં મને. પૈસા બનાય, બરાબર પૈસા બનાય. તારા માટે તો આ જ સલાહ છે. પૈસા બનાવો એમ? હા, પૈસા બનાય. આખી દુનિયા તને સજ્જન તરીકે સ્વીકાર લેશે. ક્યાં વાત હે કાકા. હા, તારે મેં આટલું નક્કી કર્યું છે જીજુ. હું લા હું જો કોઈનો બાબુ નહીં બનું ને તો પછી હું બાબા બની જઈશ. એટલે તું બધી પ્રવચનો તું આલીશ એમ? તો કંઈક તો લાઈન પકડવી પડશે ને જીજુ. બે લાઈન વાળી ગુજરાતની બહાર જતો રહે છે. કેમ આવું કહો? આ બાબા વાળું બધું ગુજરાતમાં નહીં ચાલે. કેમ? એટલે અત્યાર સુધી જેટલા અબજોપતિ બાબા પકડાયા એક ગુજરાતના હતા? ના, એક ગુજરાતના નહીં. કામ એ ખબર નહીં. આપણે ઘરે આવતા બાબાને એક વાડકી લોટ નહીં આલતાલા. અને જ્ઞાન તો કોઈના બાપનું લેતા જ નથી. પછી ગુજરાતના બાબા ક્યાંથી આગળ આવેલા? તમે હું કરું યાર જીજુ? હવે મેં ખરેખર ઘરમાં બેસી કંટાળ્યો યાર. તું એક કામ કર, વડોદરામાં જઈને કામ કર અત્યારે. કામ એવો? અંડરગ્રાઉન્ડ ટાંકી ધોવાનું કામ શીખી જા, બાઇક રિપેરિંગ, ગાડી રિપેરિંગ, આવું બધું શીખી જા. કામ લાગશે. અંબાલાલને કહીને હજુ આગાહી વધારે કરીશું, તને કામ લાગી જાય એવું. અરે વાતો હશે યાર. કઈ કર અત્યારે, લમણા ના લઈશ મારા. સમજી જો તો લા સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. પેલા તેમ ફરી ફિલોસોફીની ચોપડી પકડી. એવું નહીં, જો આ તો વી આર એન્ડિંગ ઇન અ ગુડ નોટ. એટલે એમની સરસ રીતે જો હું તમને કહું, આમાં એટલું સરસ લખ્યું છે. જીવનને સારી રીતે સમજવાના આપણા જ દેશમાં ઘણા સ્થાન છે. જોગ્રાફીની બુક છે. ના ના, સાંભળો જ ખરા. હા, તમે નોર્થમાં જાઓ તો નીમ કરોલી બાબા છે, કાશી જાઓ, વૃંદાવન, કામાખ્યા દેવી, 51 શક્તિપીઠ. બધા ક્યાં ઇન્ડિયામાં છે? એટલે પણ કહે છે આ બધી કઈ જગ્યાઓ તમે સ્થળમાં 12 જ્યોતિર્લિંગ તમે જાઓ તો તમારા જીવનમાં એટલું મોટું પરિવર્તન આવે છે, પર્સપેક્ટિવ ચેન્જ થઈ જાય. આપણે એ બધામાં તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ તો બધું થાય. હા, એ વાત સાચી. પણ ધારો કે તમારી પાસે કોઈ એવી સગવડ જ નહીં કે તમે આટલી બધી જગ્યાએ વિઝિટ કરી શકો, તો શું કરવાનું? તો એવું નહીં લખ્યું આમાં. એટલે ને તું મને પૂછ ને, તું હું તમે જે શહેરમાં હો ને ત્યાં જ તમારી લાઈફ તમે શું જે શીખી શકો છો. બોલ, કઈ રીતે? 3 જ જગ્યાએ વિઝિટ કરવાની. કઈ? એક દવાખાનું, એક જેલ અને એક સ્મશાન. હે? તું જા દવાખાનામાં, તને ખબર પડે સ્વાસ્થ્ય શું છે. હા, યસ જેલમાં જા, તને ખબર પડે કે તારી આ આઝાદી શું છે. યસ. સ્મશાનમાં જા, પછી તો બધું ખ્યાલ આવી જશે. ના, એ તો મને ખ્યાલ છે. તો ભાઈ મૂકી દે ચોપડી. નહીં, છેલ્લું છે કહી દઉં. નહીં માને જ નહીં, જપતો જ નહીં. પણ આવડો ને, બહુ મસ્ત છે આ તો, ખરેખર બહુ મસ્ત છે. હું 1 અને 1 મળીને 2 થાય એ ગણિત છે. આમાં હું નવું કીધું. આખું સાંભળી લો ને યાર. હા, 1 અને 1 મળીને 11 થાય એ સંગઠન છે. વાહ, જસ ગમ્યું ને? આખું બોલ. 1 અને 1 મળીને 1 જ રહી જાય એ પ્રેમ છે. હા 1 અને 1 મળીને 0 થઈ જાય એ આધ્યાત્મિકતા છે. હા હા, પછી બસ આટલું જ હતું. એક 2 લીટી ઉમેર અંદર. હે? ઉમેર. હું એકને એક સાથે મળવા જ ના દે ને એ કૂટનીતિ છે, અને એકને એકની વિરોધમાં ઉભો કરી નાખે એ રાજનીતિ છે. મૂકી દે મારાથી નહીં. તો ચોપડી મૂકી દે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.